ઉત્તરાયણ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે, ત્યારે એનટીસી ન્યૂઝ દ્વારા પોતાના વાચકો માટે ઉત્તરાયણ પર પરંપરાગત વાનગીથી હટકે માણો પનીર બાર્બેક્યુ બનાવવાની રેસીપી. મસાલા સાથેના મિશ્રણ તૈયાર બાદ 15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે પનીર બાર્બેક્યુ. નવસારીના ભાવિસા ટેલર સાથે બનાવતા શીખો પનીર બાર્બેક્યુ. ઉત્તરાયણ પર બાળકો, યુવાનો સાથે વૃદ્ધોની ખાવાની મજા આવે એવું પનીર બાર્બેક્યુ. દક્ષિણાયન સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ. ઠંડીની મોસમમાં આવતા ઉત્તરાયણ પર્વ પર પરંપરાગત રીતે લોકો શરીરને અંદરથી ગરમ રાખવા માટે તલ, ગોળની ચીકી, સિંગની ચીકી, ઊંધિયું વગેરે વાનગી બનાવતા હોય છે. પરંતુ પરંપરાથી હટીને નાના બાળકોની સાથે યુવાનો તેમજ વૃદ્ધોને પણ પસંદ પડે એવી અલગ વાનગી પનીર બાર્બેક્યુ બનાવવાની રીત લઈને આવ્યું છે એનટીસી ન્યૂઝ. ઉત્તરાયણ પર પરંપરાગત વાનગીથી હટકે માણો પનીર બાર્બેક્યુની મજા. સામગ્રી અને મસાલાનું મિશ્રણ તૈયાર થયા બાદ 15 થી 20 મિનિટમાં જ તૈયાર થતી આ પનીર બાર્બેક્યુની મજા ઉત્તરાયણ પર ધાબા પર પતંગ ચગાવતા કે ધીંગા મસ્તી કરતા માણો. સામગ્રી: 250 ગ્રામ પનીર, 200 ગ્રામ દહીં, પાણી છૂટું કરેલું, ડુંગળી મધ્યમ સાઈઝ, ટામેટું મધ્યમ સાઈઝ, કેપ્સિકમ મરચું મધ્યમ સાઈઝ, મસાલા 2 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લાલ મરચાની ભૂકી, 3 થી 4 ચમચી તેલ, થોડી કસૂરી મેથી, અડધી ચમચી આમચૂર પાવડર, કિચન કિંગ મસાલો, જરૂરિયાત મુજબની હળદર, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો. ચટણીની સામગ્રી જોઈએ તો કોથમીર, ફુદીનો, દાળિયાનો પાવડર. સલાડ માટેની સામગ્રી કોબીજ, ટામેટા, ગાજર, કાકડી, ડુંગળી, જરૂર પ્રમાણે લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો. પનીર બાર્બેક્યુ બનાવવાની રીત: એક ડુંગળી અને એક કેપ્સિકમને ચોરસ આકારમાં કાપી લો. ત્યારબાદ ફ્રાય પેનમાં 1 ચમચી તેલ મૂક્યા બાદ ડુંગળી અને કેપ્સિકમના ટુકડાઓ તેમાં નાખી અધસેકા સાંતળી લો. સાંતળી લીધા બાદ તેને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડા પડવા દો. પ્રથમ 200 ગ્રામ પાણી છૂટા પાડેલા દહીંમાં 1 ચમચી લાલ મરચાની ભૂકી, જરૂર મુજબ હળદર, અડધી ચમચી આમચૂર પાવડર અને કિચન કિંગ મસાલો સ્વાદ અનુસાર, મીઠું અને થોડી કસૂરી મેથી, જેની સાથે 1 ચમચી લસણ, આદુ અને લીલા મરચાની પેસ્ટ વ્યવસ્થિત રીતે મિક્સ કરો. મસાલો તૈયાર થયા બાદ 250 ગ્રામ પનીરના ચોરસ ટુકડાઓમાં દહીં સાથેના મસાલાનું મિશ્રણ તેમાં ભેળવી લો અને વ્યવસ્થિત રીતે તેને મિક્સ કરો. મસાલો ભેળવી લીધા બાદ તેમાં સાંતરેલા કેપ્સિકમ અને ડુંગળીના ટુકડા સાથે ટામેટાના કાપેલા ચોરસ ટુકડા તેમાં મિક્સ કરો. 2 કલાકમાં ફ્રીઝમાં મૂકી દો, જેથી પનીર સોફ્ટ થશે અને ખાવામાં પણ મજા આવશે. મસાલા ભેળવેલા પનીરને વધારે સમય પણ ફ્રીઝમાં મૂકી શકાય, પણ ઓછામાં ઓછા 2 કલાક ફ્રીઝમાં મૂકવું જરૂરી છે. 2 કલાક બાદ ફ્રીઝમાંથી મસાલા ભેળવેલા પનીરને કાઢીને ફ્રાય પેનમાં મૂકો. 1 ચમચી તેલ મૂક્યા બાદ પનીરના સંપૂર્ણ મિશ્રણને ઊંચા તાપે 5 થી 7 મિનિટ સુધી શેકવા દો. જેની શેકવાની ઇફેક્ટ આવે એટલે ખાવા માટે તૈયાર છે, જેને ડીશમાં સલાડ અને ફુદીના દાણાની ચટણી સાથે પીરસો અને ઉત્તરાયણ પર ધાબા પર પતંગ ચગાવતા ચગાવતા ગરમ ગરમ પનીર બાર્બેક્યુની મજા માણો. પનીર બાર્બેક્યુ સ્ટાર્ટર છે, જે આજે ઉત્તરાયણ જે આવવાની છે ત્યારે જનરલી એવું થાય છે કે આપણે ઊંધિયું, ઉબાડિયું, ચીક્કી ને બધું હોય છે ખાવા માટે, પણ આજકાલના બાળકોને એમાં રસ હોતું જ નથી.
એ લોકોને કંઈક આજકાલનું નવું ટ્રેન્ડ જોઈતું હોય તો વી કેન ગો ફોર ધીસ પનીર બાર્બેક્યુ ધીસ ઉત્તરાયણ બિકોઝ આની અંદર બધું હેલ્ધી વસ્તુઓ યુઝ કરીને આપણે બનાવીએ છીએ લેસ ઓઇલમાં. જ્યારે બધા પતંગની મોજ મનાવતા હોય, મજા કરતા હોય, ત્યારે ખાવાનું પણ બચ્ચાઓને ધ્યાન નથી રહેતું. ત્યારે તમે આ પનીર બાર્બેક્યુ ટ્રાય કરી શકો છો અને બચ્ચાઓ એને ખૂબ ખૂબ એન્જોય કરશે બિકોઝ એમાં લોટ્સ ઓફ વેજીટેબલ ઇઝ ધેર, કર્ડ નાખ્યું છે. એટલે આપણે એને એ બધી હેલ્ધી વસ્તુઓને યુઝ કરીને આપણે જે વાનગી બનાવી છે તો ડેફિનેટલી બચ્ચાઓને પણ આજના નવા ટ્રેન્ડ પ્રમાણે ગમશે. એટલે હું એવું ઈચ્છું છું કે આ વખતે બધી બહેનો આ વખતે આ ટ્રાય કરે કંઈક નવી વાનગી જે ઘરે ઝટપટ બની શકે છે. તમારે કશે બહારથી ઓર્ડર કરવાની જરૂર નથી, તમે ઘરે જ શોર્ટ ટાઈમમાં બનાવી શકો છો. તો જસ્ટ ટ્રાય ધીસ વાનગી ઓન ધીસ ઉત્તરાયણ એન્ડ જસ્ટ એન્જોય. NTC ન્યૂઝ નવસારી.